ગોખરાની પથારી નાખી, કોલસાની પથારી નાખી, મીઠાની પથારી નાખી, કાંટાની પથારી નાખે, કાશની પથારી નાખે. સૂરજ બુઆને પથારીએ આવી ઉતારો કરે. એ મારા સૂરજ બુઆ ઉભો થઈ જા બાપ. કદાચ જગતા અંગારાની પથારી કોઈ મારી મહાની નાખે અને એમાં કદાચ જો કળિયુગ નો એને કાંટો જો વાગવા દઉં નો વાવા દઉં ને તો સૂરજ ભુવાની ભક્તિના ક્યાંક ખોટ પડી જાય મારા બાપુલ્યો. પણ સૂરજ ભુવાની ભક્તિ તો એવી છે મિત્રો, હજી ખબર નથી આપણે મને કે તમને. કુંભારના ભઠ્ઠે જઈ અને ઈટ ને કદાચ ચાંદલો માંડે જો ન્યા મહાણી જો ઉતરી ન જાય ને તો સૂરજ ભુવાની ભક્તિને ખોટ લાગી જાય અને મહાણી કહેવાય. આમાં કોઈ અબોધ અજડ એવા કોઈ માણસો ને કદાચ જો સૂરજ હોય ચાર નજરે માંડી હોય અને કદાચ એને હાર્ટ બીજનો જો બેઠી હોય ને આટલો કરે નહીં ને રેવા દેજો તો મારી મહાની ન્યા હડી નો હોય અને કાતો ઈ બાળક ને મારી મહાની ની ઓળખાય નો થઈ હોય બાપ. હા પરસ બુઆજી હા આ બીજા કર્યા બુઆ
મિત્રો પણ અમને તો આ ખતરો છે કે રોડ ખોદી નાખ્યા હતા અને કદાચ સૂરજ ભુવાનું નામ લઈ નીકળી જાઓ હા મોજા ભલા માણા જજ વકીલ જો સલામ કરે નહીં ને તો જગતની મટવા ભલા માણા મને મહાન ને ખોટા બોલી કે છે યો આ ક્યાં ગઈ મારે નાના મે હોય તો હવે હા બાળકીના દર્શન કરો મારા નાના મે બાળકીના મારી માતાના દર્શન કરવા હે મારે પણ બાપા એ તો ભજી હોય ને એના કામ છે હા હા બજારમાં જઈને વડાપાવ ખાતા હોય આ ઈને નથી ભજી હોય ને એની વાત છે આપો અજય બાપુ દેવી છે ને ઈ ભજવાની છે પકડવા લો હવે આપણે મોજ કરી થોડીક વાર છેડા દીએ બગસરાની બજાર અરે બટક ભુવા માંડે હાટ ને બજાર પણ બ્રાહ્મણ ભેગા થઈ ઓહો બટુક માળની માથે દાસી જીવનની જેમ વિપત પડી હોય અને દેદી કહેવાય છે કે મારી માં નનામી બાળકી આવી કે એ મારા બટકા કદાચ જો તો ખરડી વાળ ખાડો થવા દો ને બગસરાની જગ્યાની માથે તો મને જગતની માલપા મને નનામી બાળકીને કોઈ ઓળખે નહીં